ઘણી વખત નહીં ખબર પડતી ચોટાહણ ગામ તો પછી તાલુકો લખવો પડે, જિલ્લો લખવો પડે, તો શીખ થી મોકલીએ તો રાજ્ય લખવું પડે છે. ચોટાહણ ના હોય બીજો ચેટલો હોય તો પાછા કાગળિયો ચોય ફર એના તાલુકો એમાં આ કાગળિયું હકણું ર એના સુધી મૂળ પહોંચે એટલે આ બધું પટેલ નું નકર ચોય કશું સહજ નહીં યાર. મેલઠાઠ બધું ચોય લેબલ મારી મારીને આયા છો હોય પણ થઈ થઈને બેઠા છે પાછા. અમે શૌકાર છીએ, અમે ઓમ છીએ એટલે મેલઠાઠ બધું આમ હતો શૌકાર નો બહુ કરાવે બધું. મોહણીઓમાં મળી જાય છે અને રસા ભેગી કઈ તો લેબોરેટરી મેલ લેવજો કુની કુની શકે પત્તી આલજો કે જે નાતવારો છે કે એ બધું જાય ને જાય. ચૂલામાં ઢગલા થાય છે રસાના, મોહણીઓમાં ઢગલા થયા છે કોઈ દારો. ચૂલામાં 15 દાડે બેન રસા કાઢવી પડે, કોઈ દારો મોહણીઓ રસા કાઢવા જાશો ચોજીતાન એ જઈ ઉડી ઉડીને યાર પાછી. અને ચોય જઈ જ નહીં ઉડી ઉડીને પાછી હતી ઘેરના ઘેર જ આયા છે, બીજા ચોય આયા નથી બાપ. આ તો ઘણી વખત બેનો કચરો વાળી નહીં ઓગણો ઢગલી કરી દેતો અને પાછું વાયરો આવે એટલે પાછું બધું ઉડીને મોય પાછું. એના એ જ આઈટમ ઉડી ઉડીને મોય આવી, બીજી કોઈ આવી નથી બાપ. પણ દિવાળી નું ભાડું સોંપી દો એટલે બધું પૂરું થઈ જાય. તો કે તીસરા ગુરુજીને ધરિયા નામા, જગત વ્યવહારા કિયા કામા. ચોથા ગુરુજીને કંઠી દીના. ચોથા ગુરુજીએ શું કર્યું? કંઠીઓ પહેરાઈ. આપણે આ ધર્મના, આપણે આ સંપ્રદાયના વાડા કર્યા. શું કર્યા? વાડા કર્યા. કંઠી થી ઓળખોય કાંઈ રે ઓમ નાશ, અડધા ટીલો થી ઓળખોય તો ભૂહી જાય તો શું થાય? હારું કોક વળી વેહ થી ઓળખાય, કોક દાઢી થી, જટા થી, કોઈક લુઘડો થી, કોક ના કોક ગમે તે કોક ના કોક કરી કઈ બધું ઓળખાવું બા. પણ મહાપુરુષ કે એ તમારી ઓળખોણ નથી, એ તો ઉપરના ખલકાનું છે બાબા. આ બધું ઓળખોણ કોની છે? ઉપરના ખલકાની. તમારી ઓળખોણી નાથી પર છે બાપ. પાંચમા ગુરુજીને રામ કૃષ્ણ કા સમરણ દીના. રામ રામ કરજો, કૃષ્ણ કૃષ્ણ કરજો, જય શ્રી કૃષ્ણ બોલજો. પણ હજી મહાપુરુષો કે એ પગથિયું હજી તો નેચું છે બાપ, હજી આગળ જો. રામ રામ બોલો છો પણ રામ નું ઓળખો છો ખરા? જય શ્રી કૃષ્ણ બોલો છો ને કોક દારો કૃષ્ણ આવીને બાજુ બેસી જાય તો હું ઓળખો ખરા? ઠીહો મારો આમ કરીને પગ દબાઈને બેઠો હોય તો શું કરીએ? કે ખો કે યાર ભલા આદમી ભારતા નહીં કે હું જાપ કરું છું જય શ્રી કૃષ્ણ ના. એટલે એ જાપ કરું છે રોજ આવ્યો છે પણ ગમશે નહીં બા. ખાલી નોમ લીધું છે ભાઈ. શું કર્યું છે? નોમ લીધું છે. શેઠે બિલારીને શીખવાડ્યું પેલા પોપટને कि राम नाम जपना न बिल्ली आए तो उड़ जाना. राम नाम जपना न बिल्ली आए तो उड़ जाना. आવું શીખવાડ્યું. પોપટ બોલે ખરો પાછો. એક દારો બેઠેલો ઓગણામાં બિલાડી તરાપ મારીને તૈયાર રેલી અને તરાપ મારીને પકડ્યો મોઢામાં તો એ પાછો બોલે કે રામ નામ જપના ન બિલ્લી આए तो उड़ जाना. શેઠ દોડતા દોડતા આયા કે હારા બિલારીના મોઢામાં છે હું બોલ બોલ કરે છે. તે શેઠે મથીન છોરાયો કે મૂર્ખામી તને કીધું તો કે રામ નામ જપના બિલ્લી આયે તો ઉડ જાના. તે કે એ તો બોલતો તો એટલે પણ મૂર્ખા બિલારીએ મોઢામાં ગાલ્યો તો એ હું બોલતો તો કે પણ બિલારી છે તમે ઓળખાઈ તો હતી. તમે તો ખાલી કીધું જ તું કે બિલ્લી આયે તો ઉડ જાના, પણ બિલ્લી કોને કહેવાય એ ખબર હતી નહીં. એમ રામ રામ બોલીએ, કૃષ્ણ કૃષ્ણ આખી જિંદગી બોલીએ, જય શ્રી કૃષ્ણ બોલીએ, પણ મહાપુરુષ કે જો હુંદી ની પારખ નહીં થાય તો હુંદી બધું વ્યર્થ કારના મુખમાં જ છે ભાઈ. કારના ઘણા કી જય સચ્ચિદાનંદ નથી ઓળખતા, નથી પારખ તો હુંદી કારના મુખમાં છે. લખી રાખજો બાપુ એટલે ભિખારામ બાપુએ લખ્યું છે સતચિત આનંદ તજી દો ત્યાં સુધી કાર ખાશે બાપ, ત્યાં સુધી કાર ખાશે. હજી તો સત જુદું છે, ચિત્ત જુદું છે અને કી આનંદ નું સ્વરૂપ. એટલે તો આનંદ ફાનંદ મેલ બધું કશા ડકારાશે નહીં બાપ.